મિત્રો, બંને સમાજ આમને સામને આવી ગયા. ઘણા બધા લોકોને ઈજા પહોંચી હતી, પોલીસને પણ ઈજા પહોંચી હતી અને હવે સમાચાર આવે છે કે એક મહિલા સહિત 5 લોકોના રિમાન્ડ જે છે તે 3 દિવસના મિત્રો મંજૂર થયા છે. પરંતુ મિત્રો, વાત આપણે જે મુદ્દાની છે એ પકડીએ તો ભાઈ બંને સમાજ એવું કહે છે અત્યારે કે અમે આ વસ્તુ નથી કરેલી, એટલે કે જે પણ અહીંયા બબાલ થઈ તે અમે નથી કરેલી. પરંતુ જે લોકો છે, જે જુવાન લોકો છે એ અત્યારે એવું કહે છે કે જે આક્રોશમાં આવી અને બધાએ આ વસ્તુ કરેલી છે. પરંતુ આક્રોશ કેના લીધે આવ્યો, શું એવું તે એ સભાની અંદર બોલવામાં આવ્યું હતું કે જેના લીધે જે યુવાનો છે તે આક્રોશ થયા? અને જેટલા પણ લોકોની સામે જે આ આરોપો લગાડવામાં આવ્યા છે એ વધારે છે ને ચૌધરી સમાજના લોકો છે. રબારી સમાજના ઓછા લોકો છે, વધારે ચૌધરી સમાજના લોકો છે. અને એમને જ જે આ સંમેલન છે તે કરેલું. સંમેલન બાદ તે તેમના ઘરે તે દીકરીને લેવા ગયા હતા અને ત્યારે જ રસ્તામાં ઊન ગામની અંદર આ જે બનાવ છે તે બનેલો હતો. અત્યારે હાલ જે પોલીસ છે એ ઊન ગામની અંદર ઘરે ઘરે જઈ અને જેટલા પણ લોકો છે, જેટલા પણ બંને સમાજના લોકો છે તેની સાથે મીટિંગ કરે છે અને જાણવાની કોશિશ કરે છે કે મામલો શું છે અને જે આ મામલો છે તે શાંત કરવાનો અત્યારે પૂરેપૂરો પ્રયાસ જે છે તે કરવામાં આવે છે. અને સોશિયલ મીડિયા ઉપર આ બંને સમાજ વિરુદ્ધ જો કોઈ પણ ખોટા ફેક ન્યૂઝ અથવા તો કોઈ પણ એવા વિડીયો નાખશે કે જેનાથી ને આ ઉગ્ર માહોલ થાય તો એ લોકોને ઉપર પોલીસ જે છે એ બરાબર અત્યારે કાર્યવાહી કરવાની રીતે મજબૂર છે.